માવા વગર મને છે ને નહીં આવે. 3 વર્ષ વી ગયા ને તે લીંબડીઓ છે ને એ નનક્યું એટલું. મારા બાને ભાઈ તો પાણીના હોણા આવે, કોઈને પાણી હોણા આવે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે ને, મસ્ત મજાનું છે ને ભાઈ. અત્યારે વાગી જશે 10 ને 10 વાગે છે ને, બધા આવી જશે ખેતરમાં. અહીંયા બધા છે ને ભાઈ કપા ઉતારવા આવ્યા છે. જો ભાઈ અહીં બધા કપા ઉતારે છે. ગુરજીભાઈને છે ને ભાઈ અહીંયા ઢીંગુબેનને ધ્યાન રાખવા માટે અહીં છે ને ખૂબ રહેલા છે. કાં ઢીંગુબેન છે ને અમારે મસ્ત ભાઈ છે ને ઊંઘ લે છે ઢીંગુબેન. કાં ઢીંગુ ને આપણે છે ને ભાઈ હણમાં ભાઈ છે ને નેવરા એક જરીએ નથી, કારણ કે કામ ઉપર કામ લાટ બંધનું કામ છે, પણ કાંઈ છે ને ભાઈ ભેગું થતું નથી. કારણ કે ભાઈ આપણે છે ને કુરજીભાઈને છે ને નાહ દેવરાવા જવાનું હોય, એટલે સવારમાં છે ને ભાઈ નાહ દેવરાય એવા, પછી હજી પાછું નાહ દેવરાવા જવાનું છે ને. અત્યારે છે ને ઘડી વાર મૂકો કપા વીણું, પછી પાછું છે ને બીજું આડું કામ છે ને આપણે ખૂટતું નથી. કારણ કે છે ને ભાઈ હણમાં કપા વીણાઈ જાય ને તો બધી રીતે છે ને ભાઈ આપણે પોગી રહી, પણ હણમાં છે ને ભાઈ કપા એવો છે ને કપા વીણવાનું મૂળ ન સડે. અગર સારો કપા હોય ને તો તાત્કાલિક વીણી લઈએ. કાં અમારે આ એકલી ઝપટ બોલાવી દે, પણ અમારે કપામાં ભાઈ છે ને આવું આ પોઝિશન છે. અગર તો આ છે ને 8-9 મણ એકલી કપા વીણી નાખે, એટલી તો કેપેસિટી છે એની. હે અરે સોતરા પાડી દે. પેલા કપામાં જતી તું નહીં? તાર બાપા ને ઓલી હતી કપામાં જતી? હે પોરી ભાઈ છે ને અહીંયા જ કપા વીણતા. બાકી છે ને ભાઈ કપામાં યાર નથી. કેવું ઓલા પણ છે ને ભાઈ રેકોર્ડે જો લીટો કીરેલો છે, રેકોર્ડે છે ને લીટો કીરો છે. જાતું નહીં એ છે ને એ રેકોર્ડ નો ભાઈ લીટો હોય એ ખબર છે. બાકી ધવાડો નીકળતો હોય કે એમનો લીટો પાડતો જતો હોય, એ આદિ લગડ છે ને ભાઈ નનકો હતો ને અત્યારે મોટો થઈ ગયો, પણ તોય છે ને ભાઈ આપણને એ ખબર નહીં પડી ધવાડો હોય કે લીટો પાડતો હોય. હે બા તમને ન ખબર હોય? આને પછી આ પાછી વધારે પગથી નહીં થાય. જેઠાલાલ જાવ ને મને ખબર છે. શું હોય એ લીટો ન હોય તો એના ધવાડા છે. ધવાડા છે? હા ભાઈ ધવાડા છે. આ છે ને એવડો મોટો છે ને આદિ મને નહોતી ખબર, પણ આ છે ને આને મને સમજાવી દીધો. બોલો, આને સમજાવી દીધો. એ હું જેઠાલાલ જાવ તી મને ખબર કર મને. હા એમ જેઠાલાલ ના છે ને ભાઈ બધા દીવાના છે. જેઠાલાલ જોવે છે ને ભોરા દાદા અને જેઠાલાલ બે વસ્તુ છે ને અમારી ઘરે સહેલું હોય. બાકી આપણે છે ને અમારી બે વસ્તુ મળી એક વસ્તુ જોતા નથી. બાકી છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ ઘણી વાર કપા વીણમાં મળીએ ફેમિલી. તો અત્યારે છે ને વાગી જશે 1 ને આપણે છે ને ભાઈ આવી જશે ઘેરે ને. અત્યારે ભાઈ આપણે કપા વીણી નહીં તો કપામાં છે ને ભાઈ જીવાત કેવી તો એટલી જીવાત લાગડ છે ને ભાઈ. જીવડું કપાની અંદર છે ને નીકળ્યું જીવડું છે, એટલું જીવડું છે. કારણ કે એટલી જીવાત છે ને આવી જાય ને પછી છે ને કપા છે ને કડવા મળે છે. ને અત્યારે ભાઈ છે ને બધા છે ને જમવા મળ્યા છે, તો મસ્ત છે ને ભાઈ આપણે પણ જમી લઈએ છીએ. ભાઈ તમે જમી લીધું? બાકી છે? વાહ નહીં જો ભાઈ એમાં ઢીંગુબેન જો અત્યારે મસ્ત મજાના છે ને ભાઈ રંભે છે. તો ભાઈ કાંઈ નહીં ભાઈ આપણે છે ને જમી લઈને આ ભાઈને છે ને કાંઈ ખબર નહીં પડતી. ઊભા તમે ફેમિલી. તો મસ્ત મજાનો છે ને ભાઈ ટાઢો પર થઈ જશે ને આપણે પાસે આવી જશે કપા વીણવા ખાઈ પીને. ને અત્યારે છે ને ભાઈ બધા કપા વીણે છે. જો અહીંયા વીણે છે, મારા બા છે ને ઓલા પણ વીણે છે. ને આપણે છે ને ભાઈ કપા વીણતા બે વળું કાઢી છે ને ઠેલીમાં છે ને એટલો કપા શું છે. ને બાકી છે ને ભાઈ મસ્ત મજાનો છે ને આપણે મારી દીધો છે વોટ. કારણ કે વોટ હું લેવા માર્યો? કારણ કે ભાઈ છે ને માવા વગર મને છે ને નહીં આવે, એટલે છે ને આપણને ભાઈ છે ને માવા વગર છે ને ભાઈ એક ઘડી વાર પણ ન હાલે. તો ભાઈ મસાલો ખાઈ કાઢી ફેમિલી. તો મસ્ત મજાનો ભાઈ છે ને છા આપી ગયો છે. ને આપણને ભાઈ છે ને છા વગર ભાઈ છે ને આપણને શેન આવે નહીં. તો છા બનાવવા કોણ જાવ ભાઈ કુરજીભાઈ અમારે છે ને છા બનાવીને લેવાય છે. ને હું ને મારા બા વીણતા છે કપા. કા ને અમે છે ને મા દીકરો કપા વીણતા છે. ને અમારે છે ને આ મેડમજી છે ને એ આપણે ઢીંગુબેનને છે ને પેટ ભરાવતા, એટલે છે ને અમે મા દીકરા છે ને એક છા કાઢી નાખ્યા છે. ને બાકી છે ને આપણે હવે કપા વીણામાં લઈ લેવાની છે રજા. આવડાને વીણવું હોય તો વીણે. બાકી આપણે છે ને અત્યારે જવાનું છે રખડવા જાય. એટલે ભાઈ છે ને તમને જોવા મળશે ભાઈ આપણે ત્યાં રખડવા જઈએ શું છે. તો તમે છે ને ભાઈ આગળ બન્યા રહેજો. ને આપણે છે ને નાનો જેલું છે ને આવી ગયો છા પીવા આવ્યો હે. ને આ ભાઈ છે ને આપણે આ ખેતરમાં જાહેર છે ને તો જાહેરની અંદર છે ને ભાઈ આટા મારતા હોય. કાં રેવા નહીં દે. રોજ દાતો ભાઈ છે ને આપણને કવરાવે જ છે, પણ અત્યારે છે ને
આ જલુભાઈ કવરાવે ખાઓ જલુઈ કવરાવ. અત્યારે ભાઈ છે ને મસ્ત મસ્ત ભાઈ ચા આવી જાય ને તો ગરમે ગરમ પી લઈએ ફેમિલી. તો આપણે છે ને આવી જશે તળાઈ ને ભાઈ તળાઈ છે ને ભાઈ જો આવું કામ શરૂ કર્યું છે ભાઈ જો ડાબા ખોળવાનો આવડા છે ને આપણી ભેડે છે ને ભાઈ આવડાનું કામ એવું જ છે કા કામ જ નહીં ફૂટતું ઈલા ભાઈ સોમાં અમે ને કે સાઈડ પલ્લી ગઈ બધી હા ઘેરે પુગાડવાનો ટાઈમ ન હતો હા એમ ભાઈ બધાને એવું છે બધો કચરો ભેગો કલે બળજે હેઠે નાખવા આ બધા છે ને ભાઈ ડૂસો છે ને સાફ કરીને આમાં છે ને સારો સારો ડૂસો ભરી લેવાનો બાકી છે ને ઓલા પણ પાથરીને એને કોઈ પાથરી મેકી દેવાની દિવાળી એટલે છે ને બધું હગી જાય બાકી છે ને ભાઈ લેબા હે ભીના લેબા ને આમાં છે ને ભાઈ કઈક જીવ જંતુ નીકળ્યું હોય ને તો લોસા થઈ જાય કા ભાઈ હા એ બધે લેબા છે ભાઈ આમાં કાંઈ વધ્યું જ નહીં બાકી છે ને આવું સારું સારું છે ને એ ભરીને આપણે માલ હેઠે નાખી દઈએ ને તો માલને બેહવાની મજા આવે ને થોડું ઘણું ખાતર થાય બાકી છે ને આ ભાઈ કાંઈ કામમાં આવે એવું છે નહીં બાકી આ લઈ જાય એ ખોટું એમનો માલ હેઠે નાખવા માટે લઈ જાય છે બાકી આ કાંઈ થાય નહીં થાય ને એમ હે સોમાં ભીનું હોય કે તો કોરું કરવા થાય હા એમ બાકી રાડે હડી હા એમ ને આખું સોમાહો માથે વહી દી ના ભાઈ 8 જમણ સખત વરસાદ આની માથે પીડ્યો તો આમાં વધે હું ને બાકી ભાઈ છે ને અત્યારે તો કપાસ શાંતિભાઈનો આવો છે ને આપણે ભાઈ કપાસ પૂરો થઈ ગયો પણ આપણે હજી ઊભો રાખ્યો કિલો હે ઝીંડવા છે ભાઈ કોયલના રોગ ઝીંડવા આવી ગયો બહુ રોગ તો ભાઈ સારા કપા હતા એને રોગ છે તો આ કોયલના કપા હોય એમાં રોગ ન આવે બાકી ભાઈ રોગ તો પણ આખું વરા છે રાખો ને ખાઈ નાખો ને રાખવાનું છે અમારે કઈ કરવાનું તો શું કે હા એમ ભાઈ થોડો ઘણો થાય તો એટલું હાસિલ રહે બાકી અત્યારે આપણે છે ને ભાઈ જવાનું છે આપણી વાડી છે એ વાડી છે ને તમે શાંતિભાઈના વિડીયોમાં જોઈએ છે પણ આપણા વિડીયોમાં કોઈ નહીં જોઈ હોય તો આ છે ને હું તમને એ વાડીની મુલાકાત કરાવું જાય છે હું ને શાંતિભાઈ કા ભાઈ હા જઈને તમને બતાવી અમારી વાડી હા ફેમિલી તો આપણે છે ને ભાઈ આપણે પોગી જશે આપણા ખેતરે કારણ કે ભાઈ આ છે ને આપણું ખેતર છે ભાઈ જો આ ખેતર છે ને ઓલી લીમડી ઉપી નાલી તે ઓલો થાંભલો છે ને ના લગ્નનો પટ્ટો દેખાય ને એ આપણું ખેતર છે ને આવડું આ છે ને એ આપણા બધા ભાઈઓનું આ ખેતર છે ઠેક ઓલા પણ લગ્ન છે ખોટા દેખાય ને ના લગ્ન આપણા ભાઈઓના જ છે બાકી જો ભાઈ આમાં ડુંગળી છે પણ ડુંગળીનું છે ને ભાઈ બધું રોગ આવી ગઈ છે ડુંગળી એટલે છે ને પેશર અમે છે ને અહીં ચક્કર મારવા આવ્યા હા કારણ કે ભાઈ આ ડુંગળીમાં શું કરવું પડશે તો આવી રીતનું છે ભાઈ ડુંગળી તો હવે ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે ખર્ચો કરેલો હોય તો કાઢી નાખીએ કે તો એ બધું માથે પડે એટલે છે ને આમાં રાહત મળે ને એવો કાંઈક ઈલાજ કાઢીએ છીએ કારણ કે અત્યારે છે ભાઈ આપણે મહેનત કરીને એ બધી મોટી કરી છે તો આની અંદર છે ને ભાઈ કાંઈક છટકાવ બટકાવ ભારું કામ મારશું ને મોટી કરવી છે બાકી છે ને આની અંદર બાફિયાવાળો રોપ છે એટલે એના કારણે છે ને આવી થઈ ગઈ છે કારણ કે રોપની અંદર છે ને ભાઈ પલ્લી ગયેલો હતો કે એટલે એની અંદર છે ને ભેર લાગી ગયો એટલે એમાં આવી ગયો બાફ્યો તો એના કારણે છે ને ઓલી એવો કળી દેખાય એ બાફિયાની કળી છે એટલે એ કળી વી જાય ને આ ત્રણ ડુંગળી નીકળે ને એ કાંઈ જો અહીંયાથી જેવી રીતનું હોય ને એ બાફિયાવાળો હોય ને એટલે એના કારણે એવું થતું હોય એટલે છે ને આ રોપ મતલબમાં બેસી ગયેલો હતો એટલે એવી ડુંગળી છે બાકી છે ને ભાઈ આ પડખે છે ડુંગળી એ બે કામ વાન ઉપર આવી જશે ને આ વાન ઉપર નથી આવી રીતનું છે ને ભાઈ ડુંગળી છે બાકી આવી કળી હોય ને તો એ હારામાં સારી કળી કહેવાય આ કળી હારામાં સારી છે આમાં ઘણી કળીઓ છે ને સારી છે બાકી અમુક ટકા છે ને ભાઈ બાફિયાવાળી કળી છે બાકી જો ઓલા પણ છે ને એ બાફિયાવાળી છે ઓલા પણ છે ને એ બાફિયાવાળી ને ઓલા પણ છે ને એ બેતું છે એટલે એવી રીતની ભાઈ ડુંગળી છે બાકી છે ને હવે કંઈક સેવા સાકરી કરશું ને હું છે ને ભાઈ આ વાડીએ કેટલો સમય છો તેદુનો નહીં આવ્યો કારણ કે આના વરસ થઈ ગયા છે 3 વરસ ઉપર થઈ ગયું તેદુનો છે ને ભાઈ પહેલી વાર આ વાડીએ આવ્યો છું એટલે છે ને બે કામ અહીં જોઈએ ને તો આપણને નવીન લાગે 3 વરસ વી ગયા 3 વરસ વી ગયા ને તે આ લીંબડીઓ છે ને એ નનક્યું જ ગયું અત્યારે તમે જોઈએ કે ભાઈ કેવડું થઈ ગયું છે 3 વર્ષ પહેલાં છે ને એ નનક્યું જ ગયું પણ આ ભાઈ આવતા હોય અમારે શાંતિભાઈ પણ આપણે ભાઈ 3 વર્ષ પછી આજ આટો મારવા આવ્યા છે તો એ ભાઈ છે ને અહીં આવીને આપણને એમ છે કે ભાઈ નહીં છે એમ કારણ કે ઘણો ખરો આમાં છે ને ભાઈ બદલાવ થઈ ગયો બાકી ઓલા પણ છે ને મોટા મોટા લીમડા હતા ને ઓલા હેઠે એમનો પાળો હતો મોટો પણ એ હવે બધું છે ને ભાઈ બદલાઈ ગયું છે સમય બધું બદલાય હા એમ સમય જતા ભાઈ છે ને ઘણું ખરું બદલાતું હોય તો આપણે છે ને ભાઈ 3 વર્ષ વી ગયા એટલે ઘણો સમય કહેવાય તો ઘણો સમય વી ગયો તો ભાઈ આટો મારી લીધો છે ને આપણે ભાઈ છે ને જોઈ લીધું છે આવી રીતનું કંઈક છે ભાઈ ને હવે છે ને આપણે જવું છે ઘેરે બાકી આ ડુંગળીનું તો ભાઈ છે ને કંઈક કરશું ફેમિલી તો આપણે છે ને આવી જશે ઘેરે કારણ કે ભાઈ છે ને બહુ મોડું થઈ ગયું ને પછી છે ને ડાયરેક્ટ કુરજીભાઈને ફોન કરી દીધો ને કુરજીભાઈને છે ને સાંજે આપણે લઈ જવાના હોય ના દેવરાવા તો કુરજીભાઈને કીધું ગામમાં તમે વી આવો તો ગામમાં ભાઈ આવી ગયા ને ભાઈને છે ને ના દીન ઘેરે વી આવ્યા છીએ ને અહીં જો હા અહીંયા તમે ટીવી ચાલુ કરવાનું કે ને અહીંયા ભાઈ જો રસોઈ કામ ચાલુ થઈ ગયું છે અમારે રસોઈ કામ હારો બીન અમારે રોટલા કેમ આ છે ને ભાઈ કાસો રોટલો હજી છે ને ચડે છે ને મહળવાનો છે ને અમારે જ આમ ભાઈ કેમ આમ ભાઈ આ
એને એમ આવડે ભાઈ. બાકી છે ને આમાં બધાની અલગ અલગ સ્ટ્રીક હોય હા એવું હોય ને હા એમ ને આ છે ને ભાઈ તૈયાર થઈ ગયેલા રોટલા જો આવી રીતનો અમારો રોટલો હોય ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને આપણે જવું છે ગામમાં કારણ કે છે ને આપણા ગામની અંદર છે ને ભાઈ પાણીનો ટાંકો છે ને એના ટાંકે જવું છે કારણ કે ભાઈ છે ને પાણી ભરવા જવું છે કારણ કે અત્યારે લગન આપણે જે પાણી પીએ ને એ પાણી છે ને આપણા ઘરના ડારનું પાણી પીએ તો એ ડારનું પાણી છે ને થોડુંક મોળું છે એટલે મોળું લાગે બાકીના ગામમાં ટાંકો છે ને ના નર્મદાનું પાણી છે ને આપણા ગામમાં છે ને ભાઈ બધા ગામમાં પાણી તો આવે છે પણ આપણે છે ને ભાઈ હજી આપણો વારો પાણીમાં આવ્યો નથી એટલા માટે છે ને ભાઈ વરસાદ આવ્યો ને તેનું પાણી આવ્યું નથી એટલા માટે છે ને ગામમાં જવું છે પાણી ભરવા તો શાંતિભાઈને ફોન કર્યો છે તો 2 ટાંકા ભરીને લેતા આવીએ કે તો આ બધા ઠામડા છે ને એ બધા ભરાઈ જાય ફેમિલી તો રાતના 12 વાગી જાય ને ભાઈ છે ને આપણે 2 ટાંકા લાવ્યા છે એ પાણી ને અત્યારે છે ને ભાઈ ટાંકામાં પાણી ખાલી કરવામાં છે ને મોટર યુઝ કરીએ છીએ તો ભૂંગળી છે ને ભાઈ લંબાઈ છે ને ટાંકા ભરીએ છીએ ને અત્યારે છે ને આપણે ગયેલા હતા 8 વાગ્યાના પણ અત્યારે વાગી જશે 12:30 થઈ ગયા છે ને અત્યારે ભાઈ છે ને મસ્ત મજાના છે ને ઓલા પણ ભાઈ છા બને છે કારણ કે આમાં શાંતિભાઈ વાળા છે અહીં નિમેશ વાળા છે એ બધા આવ્યા કે તો ભાઈ અત્યારે લગ્ન બધા છે ને બળ કરતા 8 વાગ્યાની વાત તો અત્યારે કેટલા વાગી ગયા 1 વાગ છે આગળ 1 ને અત્યારે એમાં ઢીંગુડી જો જાગે છે જા 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 ના બધા જાગે છે કારણ કે ભાઈ મીઠું પાણી પીવા મળે ને એટલે બધા જાગે કા હા મારા બાને ભાઈ જો પાણીના હોણા આવે કોઈને પાણીના હોણા આવે મારા બાને પાણીના હોણા આવે કાબા જો ભાઈ અત્યારે છે ને ચા બને છે કારણ કે છે ને આ બધા છે ને ભાઈ પાણી હાટું બધે બળ કરે ને અમે ભાઈ છે ને 8 વાગ્યાના બળ કરતા હા ત્યારે 1 વાગ્યો છે તેવા પાણી પીગ્યું છે ને તો હજી ટાંકામાં તો પૂરું ભરેણું નથી ચાલુ છે કામકાજ બાકી અત્યારે લગન ભાઈ બળ કરતા હા બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં છે બધાને જય માતાજી રામ રામ